પીસીબીની ટીમે પાણીગેટ અને છાણી વિસ્તારમાં બે સફળ ઓપરેશન પાર પાડીને બે બુટલેગરોની ધરપકડ કરી છે. વડોદરા શહેરના નશીલા પદાર્થો અને વિદેશી દારૂની અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ કમિશનર નરસિંહા કુમારના નિર્દેશ હેઠળ પીસીબીની ટીમ દ્વારા સઘન દરોડા પાડવામાં આવ્યા છે. જે માર્ગદર્શન હેઠળ ટીમે પાણીગેટ અને છાણી વિસ્તારમાં બે સફળ ઓપરેશન પાર પાડીને બુટલેગરોની ધરપકડ કરી છે. જેમાં પીસીબીની ટીમને મળેલી બાતમીના આધારે પાણીગેટ વિસ્તારમાં વોચ ગોઠવી હતી. દરમિયાન વિજેતાબેન મનોજભાઈ કહાર પોતાના એક્ટિવામાં દારૂનો જથ્થો લઈને પોતાના ઘરે પહોંચતા જ પોલીસ ટીમે તેને દબોચી લીધી હતી. તેની પાસેથી 58 બોટલ દારૂ મળી આવ્યો હતો. પોલીસે એક્ટિવા અને દારૂનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં અન્ય એક આરોપી સુનિલ ઉર્ફે નાથાભાઈ ને વોન્ટેડ જાહેર કરાયો છે. બીજા દરોડામાં પીસીબીની ટીમને મળેલી બાતમી મુજબ છાણીના દશરથ ગામની ઇન્દિરાનગરની નવદુર્ગા સોસાયટીના એક મકાનમાં કલ્પેશભાઈ ઉર્ફે કલ્લુ જસવંતભાઈ બારિયા વિદેશી દારૂનું છૂટક વેચાણ કરતો હતો. પોલીસે રેડ પાડીને 474 બોટલ દારૂ, ખાલી બોટલો અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં પંચમહાલના ઊંચા પાનનો અજય નામનો શખ્સ વોન્ટેડ જાહેર થયો છે. પીસીબી દ્વારા પાણીગેટ અને છાણી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.